હોટલ બતાવો. આ બધા હોટલ બતાવે, પૈસાનો ખેલ હાલે. આજે ચૂંટણી જીતવા માટે કોઈ પણ પક્ષના નેતાઓ હોય એ કેટલી હદ સુધી જતા હોય છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે પૈસાથી લોકોના મત ખરીદવા એના કરતાં લોકોના દિલમાં જઈને લોકોની જે પરેશાની છે એનો હલ લાવીને જો તમે મત માગો તો તમે ખરા નેતા ને તો તમે ખરા ઉમેદવાર. બાકી પૈસાની રમત તો આપણને પણ ખબર છે કે પૈસા તો હાથનો મેલ છે. આજે ભારતીય જનતા પાર્ટી આપે છે તો એની વાહવાહી થશે, કાલે કોંગ્રેસ આપે છે તો કોંગ્રેસની વાહવાહી થશે ને પરમ દિવસે આમ આદમી પાર્ટી આપે છે તો આમ આદમી પાર્ટીની વાહવાહી થશે. એમ તમારે એમ ન માની લેવું કે 1, 2, 3 લાખ રૂપિયા જે મત આપવાના છે એમને પકડાય એટલે મત તમને જ આપશે. શું ગેરંટી કે મત તમને જ મળશે? હવે વિસાવદરમાં પૈસાથી મત ખરીદવાનો એક ગંદો ખેલ ચાલી રહ્યો છે ને એનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલ ઇટાલિયાએ. ગોપાલ ઇટાલિયાને હાલાકી પાછળના ઘણા સમયથી તેઓ ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે એટલે હવે તેમની દરેક ગામમાં જવાની બેઠકો પૂરી થઈ ગઈ છે, ખાટલા બેઠકો પૂરી થઈ ગઈ છે એટલે હવે એમને સ્ટિંગ ઓપરેશન કરવાનું ચાલુ કરી દીધું છે ને સ્ટિંગ ઓપરેશનમાં એ સાચા પણ થયા છે કારણ કે એમને એમના જ કોઈ પાર્ટીના ઉમેદવારને મોકલ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને વોટ ન આપવા માટે એમના જે લોકો છે એમને વોટ ન આપવા માટે ઘણા ખરા પૈસા આપ્યા હોવાનું પણ એ વિડીયોમાં જોવા મળ્યું છે. એટલે કે વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીના નામે પૈસાના નામે ગંદો ખેલ ખેલાઈ રહ્યો છે ને રૂપિયા આપીને મત ખરીદવાની વાતો થઈ રહી છે અને રૂપિયા આપીને મત ખરીદવામાં આવી રહ્યા છે. સ્વાભાવિકપણે આપ જોતા તો હશો જ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તેલનો ડબ્બો 500 રૂપિયા, 1000 રૂપિયા, ચવાણું પડીકું એ બધું તો આપવામાં આવે છે પરંતુ સાથે સાથે એક સાથે ઘણા બધા રૂપિયા આપવામાં આવે તો એક મત એ જે મત આપવાનું છે આપી દેવાનું છે. પરંતુ આ જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે સ્ટિંગ ઓપરેશન જોવા લાયક છે, જોવું તો પડશે. જુઓ હવે સ્ટિંગ ઓપરેશન વિસાવદરના ઉમેદવાર જે આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહ્યા છે એમણે શું કર્યું છે. 5 લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવી અને તમે ગોપાલ ઇટાલિયા અને આપની વિડીયો બનાવો. દેવભાઈ ઈમાનદાર ખેડૂતના દીકરા છે. મેં નિર્ણય આપવા આગળ બતાવી દો કઈ છે અને 12 કાઢ નાખી છે. 12 કાઢ ખાવ 12 કાઢ છે કઈ પૈસા દઈશા જોવો જી છે કે આપણી નહીં પછી જોઈ લે વાહે છે વાહે રાખી છે વાહે ભરી જાવ જી. હાલો તમને જ્યાં પૈસા અમારા હરદેવભાઈ વિકમા છે આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો અને બનભાઈ ને આજે સવારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનોને જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે નથી એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોડવામાં આવે. હોટલ ઉપર અત્યારે પૈસા લેવા જઈ રહ્યા છે. ભાઈ ગાડી ધીમી રાખજો. ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા હોટલ ઉપર એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આંકી અને સીધી લઈ લેવાની છે. લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે. આ હોટલ આવી ગઈ છે ભાઈ. હું કેમેરા થોડા નીચે રખો उसको नीचे रखो, नीचे कोई शीशे से बाहर से ना दिखे. हाँ गाड़ी धीमे રાખો. ગાડીની ઓથે લઈ લો, ઝાડવાની ઓથે લઈ લો. જાવ દે આપણી ગાડી જવા દે હવે હોટલ જવા દે આવડી સીધી જવા દે ભાઈ. 2 વ્હીલ જવા દે ફરી જાવ એટલે પેટ્રોલ પંપમાં લઈ જાઓ ગાડી.
અહીં વાળો, અહીં વાળો, અહીં વાળો, આ અંદર વાળો. જાય આમનો કાર્ય અને પૈસા લેવા પોતે ગયા છે. હવે ભાઈ આપણે ગાડી જવા દો. કેમેરા મારા તરફ કરી લો બંને. ભાઈ તમે ગાડી આંકો, કેમેરા આ બાજુ લઈ લો, ઝૂમ આઉટ કરીને. મિત્રો આ પૈસાનો ખેલ ચાલુ થયો છે. હરદેવભાઈ વીકમાં અમારા કાર્યકર્તા છે, બહુ જૂના અને પીઢ કાર્યકર્તા છે. ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબેથી યુટર્ન મારીને લાવો, ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે. આ હરદેવભાઈ ને આજે સવારે ફોન આવ્યો કે 5 લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે, ત્યારે ને ત્યારે તમારે માટે ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે. અને તમે ધારો કે તમે પોતે પણ બીજા 5 લોકોને તોડીને લાવશો પાર્ટીમાં, 5 લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે. એટલે મિત્રો આવી રીતે આ તોડ્યું છે. અને એમાં આજે આપણે લાઈવ સ્ટિંગ કરી. હવે આગળથી યુટર્ન માર લેજો, મોટી જગ્યા હોય ત્યાંથી મારજો, એટલે શું છે કોઈ જોવે નહીં. આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાના તરીકે 2-5 લાખ આપવામાં આવે તો તમને વધારે બહુ જોઈએ છે. આપણે પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો. અને તમે છે ને કેમેરા થોડા નીચે રાખજો, એટલે બારીથી કોઈ જોઈ ન જાય. ભાઈ ઓલા એને માર્ક કરી દેજો, સીધે સીધું મોઢું જ અંદર જવા દેજો. બરાબર, મોઢું શું આપણે ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે. સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો. જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા એમ 2 બસની વચ્ચે જવા દે. નીચે રાખો, નીચે રાખો એકદમ, બસ મૂકી દો. કોણ બસ બસ કેમેરા ચાલુ રાખજો. ત્યાં હોટલ ઉપર કરો. હે હા બસ. ગાડીની લાઈટ બંધ છે ને ભાઈ, ઊંચો ના કરો કેમેરો, નીચે રાખો. નીચે 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 બોર્ડ બતાવો ક્યાં છે. આ જગ્યાએ છે સ્ટીમ ઓપરેશન. ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ જાય. નોર્મલ પાછી લઈ લો, નોર્મલ. બસ 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 બસ. હવે તમે ડાબી સાઈડે ઓલા ઊભા છો એટલે જરાક જોજો. ખાલી એમ મિત્રો આ સ્ટિંગ ઓપરેશન હાલી રહ્યું છે. જો હમણાં ના એ નથી, એ નથી. એક કામ એવું
કેસ કે આપણી એમાં તે અનુકૂળ આ રહે છે. આ જ તે હા, ઓલા આપણા ગારો છે નકામી બેસી જાય ને. બેસી જાવ ને બસની બાજુમાં ક્યાં ગાડી? જો બસની તરફ પણ ત્યાં સારું છે. આ ગાડી કોઈક લેવા આવશે ને તો લોચો પડશે, બસ બીજું કઈ નહીં. કેમેરો ચાલુ રાખજો ભાઈ. બહારથી દેખાય નહીં. હમ? બહારથી દેખાય નહીં દેતો. હા, ઓકે ઓકે. દેખાય નહીં દેતો. મારો પેલો ફોન છે ક્યાં ગયો? સારું કાંઈ બધી ગાડી સામે આવીને ઊભી રહેશે. કઈ ગાડી આપણી છે? રજનીભાઈ વાળી જ ચાલે. લાવો અહીં લાવો મને આપો તમારો ફોન આપો. હરીશબેન ફોન લગાવો. હા, ફોન આવ્યો. ભાજપના ખેસવાળી ગાડી રિવર્સ લે છે. એ બધું કાંઈ થાય નહીં, પણ આપણું રજનીબેન ફોન કરો છો? અમારે હા લાવો, મારે પાસે ક્યાં ફોન? તમે લેવા દો, તમે બેહો ભાઈ, તમારો ફોન લાવો. પૈસાનો ખેલ આજે દોસ્તો ખુલ્લો પાડ. દર ચૂંટણી પૈસાનો ખેલ હાલે છે. જનતાને લૂંટીને ચૂસીને કરોડો રૂપિયા કમાઈ માંગતા નથી. દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડને ખુલ્લું પાડવામાં, એવી મને આશા છે. જોઈએ હવે શું થઈ રહ્યું છે. કેમેરો ચાલુ રાખજો. અમારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અંદર અત્યારે ગયા છે, એને પૈસા લેવા છે. ઓલા હરદેવભાઈ ને ખાલી ફોન કરો. અમે અહીંયા છે ને બહાર બેઠા સમય લાવતા છે. હું આવો ખ્યાલ રાખું. મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે મને નહીં થાય, વાંધો નહીં, ભલે મારા હાથમાં આલ્યો રાખો. મને આશા છે ખેલ કહીશું. તો દરેક ચૂંટણીની અંદર અરે ભાઈ ક્યાં યાર લાવો લાવો ફોન સાયલેન્ટ. મિત્રો આ પૈસા અમે અહીંયા ગાડીની બહાર રાહ જોઈને બેઠા છીએ. રેકોર્ડિંગ રાખ્યું છે જેથી કરીને મિત્રો આપણે એક એક કોઈને 2 લાખ, કોઈને 5 લાખ, કોઈને 10 લાખ આપવામાં આવે છે. દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો
જે ગાડી જ્યારે જેવો ઈ આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઊભી રાખી દેવાની બરાબર 2-5 મિનિટમાં આવતા હોવા જોઈએ કેમ કે 10-15 મિનિટ તો થઈ ગઈ હવે દોસ્તો આજે તારીખ પેલમ ખુલ્લે આમ થઈ રહી છે ગાડી ઊભી છે કાંઈ વાંધો ભલે ક્યાં ઊભી છે રોડની સામે છે રોડની સામે છે લાવો નંબર એને કહી દઉં કઈ રીતે હાલે કે. ચોગી છે હા હા એ જ લાગે છે મને ભાઈ તમે ન્યા જો છો ને ગાડીમાં ટુ વ્હીલર બેઠો છે જો દેખાય એટલે જો બેઠો કે ઓલા ભારત જ દેવાનું બરાબર અને તમારે ઉતરીને બહુ દોડવાનું નહીં ટોળું ન થવા દેવાનું સ્લોલી નિરાતે અને તમને ક્યાં ઓળખે તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ ત્યાં ઠેઠું કામ ઉભા હે ઉભી જાય બાર નો ઉપર પણ કાંઈ નહીં હાલો હમણાં નીચે આ બાજુ લઈ લ્યો સાંભળો ધીમે ઉભા રહ્યો નથી હલાવવાની ગાડી અહીંયા ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે એમાં જોઈને બેઠા છે કે ક્યારે બહાર આવે ને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ ઝૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે છોડો છો તો ઝૂમ કરો હવે આવશે એવું લાગે છે મને મારો પાક્કો એવો અંદાજ છે કે હવે આવશે ગાડી રિવર્સ જાય ને તો આ તકલીફ સૌથી મોટી છે લોકશાહીની વાતો કરવાની અને પૈસાનો ખેલ ખેલવાનો આ તકલીફ સૌ હવે આવવા જોઈએ એવું મારું 100% પૈસા લેવાના થાય ને ગાડીમાં કઈ ગાડીમાં બે ગાડીમાં પૈસા લઈને અંદર ગયા હા ઓકે રેડી ઇનોવા ગાડીમાંથી પૈસા ગાડીમાં આપણે બસ એમ સ્ટેબલ રાખવું ખેલ જોવો તમે ચૂંટણીના આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પીડા છે હોટલમાં લાવીને વીકમાં જેને એકને ફોન આવ્યો કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર નીકળ્યા હો દોસ્તો એક અને એક કોઈ ડીલર કરોડો લોકો ડીલર બેન ઉછળવામાં ખેલ અને પછી જનતાએ નક્કી આવી ગયા હાલો આવી ગયા
આગે આવી ગયા ધીમે એને પેલા આવે તો ગાડીએ જવા દો. રજનીભાઈ ઓકે આવી ગયા. હાલો હાલો ધીમે ગાડી પાછળ રાખો, ઇનોવા પાછળ રાખો. ઉતરો હાલો. હોટલ બતાવો. આ બતાવો હોટલ બતાવો. પૈસા નો ખેલ હાલે છે. આજે પૈસા વિતરણ હાલે. હરદેવભાઈ આવો અહીંયા. કેટલા પૈસા આપ્યા? દોસ્તો પૈસા એનામાં આવ્યા હતા પૈસા આપવા માટે, અને પૈસા ના કારણે એમની પાસે વિડીયો બનાવડાવ્યો. એટલે 2 લાખ રૂપિયા આપ્યા છે. હોટલમાંથી હાલે છે અત્યારે પૈસા આપી અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દો. હા, એ તો 2 લાખ રૂપિયા દોસ્તો આ પૈસા લીધા છે. સારું ભાઈ, આ અહીંયા બોલાવીને પૈસાનું વિતરણ હાલે છે. દોસ્તો નાખવા માટે પૈસા નથી, ગરીબો નાખવા પૈસા નથી. અહીંયા 2-5 લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે. જય ગિરનારી. તો દોસ્તો આ ખેલને તમે ઓળખજો.